તો વાત કરીએ મહેસાણાની તો રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ મહેસાણામાં તપાસ કે જ્યાં મહેસાણાના પંચોટ પાસે ફન બ્લાસ્ટને બંધ કરવામાં આવ્યું ત્યારે ફન બ્લાસ્ટના નામે જે આ ગેમ ઝોનમાં અનેક ક્ષતિઓ સામે આવી જ્યાં બહાર નીકળવાનો માત્ર એક જ માર્ગ ત્યારે ફાયર સેફટીની સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો ત્યારે મોટાભાગની ગેમોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જે પાઇપલાઇનમાં જે આપણે જે લગાવેલી હોય એ બધી સુવિધા આપણે દરેક જગ્યાએ ઉપલબ્ધ કરેલી। આ ગેમ ઝોન ચાલુ કરવા માટે આપણે પાછળ ગ્રામ પંચાયતની કોઈ પરવાનગી લીધેલી છે? હા, લીધેલી। પાછળ સરપંચ એવું કહે છે કે કોઈ પરવાનગી નથી આપવામાં આવી। ના, એ પાંચોટની આપેલી ને બાંધકામની ને એની બધી નહીં, વનબ્લાસ્ટ ચાલુ કરવા માટેની કોઈ પરવાનગી છે આપણી પાસે? આપણે કલેક્ટર ઓફિસમાંથી આવે ને। પાછળ પંચાયતે લીધેલી છે? પાંચોટ પંચાયતમાં જે બાંધકામની આવે એ જ દીધી। પાંચોટ પંચાયતની એવું કોઈ પરમિશન કોઈ એવો આઈડિયા નથી। વ્યવસાય વેરો ભરો છો? હા, પાછળ પંચાયતમાં ભરો? પંચાયતનો ભર્યો। પરમિશન વગર કેવી રીતે વ્યવસાય વેરો લે? તમે વાત કરી રહ્યા ઓલવેઝ એ લોકો અમને મેં પૂછ્યું કે એ લોકો ખુલ્લું જ રાખતા હોય છે। આજે તો આ ફન એમનું બંધ છે એટલા માટે એક્ઝિટ એમણે બંધ રાખ્યો તો એવું માલિકનું જણાવવામાં આવે છે। બાકી એક્ઝિટ તો હંમેશા ઇમરજન્સી એક્ઝિટનું બોર્ડ પણ એમણે લગાવેલું છે અને એ ઓલવેઝ ખુલ્લો રહેતો હોય છે એવું માલિક તરફથી જાણવા મળે છે। આપણને શું હાલ કોઈ સ્થિતિ જોવા મળી છે? ના, હજુ આવી રહ્યા છે, અમે જોઈ રહ્યા છે હજુ અને તમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો। માત્ર 14 જેટલી બોટલ યોગના કહેવા પ્રમાણે લગાવવામાં આવી છે। આટલા મોટા ફન બ્લાસ્ટમાં 14 બોટલ ચાલે? સાથે ફાયર સિસ્ટમ પણ લગાવેલી છે। કે માનનીય કલેક્ટર સાહેબે પોતાના હુકમમાં જે શરતોનું પાલન કરવાનું એજન્સીને કહ્યું છે તેનું પાલન થાય છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવશે। સ્ટ્રક્ચરલી આ સ્ટ્રક્ચર રહ્યું એ કેટલું ફિટ છે તેનું સમીક્ષા કરવામાં આવશે। ફાયર અને ઇમરજન્સી સેવાઓ માટે ફિટ છે કે નહીં તેની સમીક્ષા રાજ્ય કક્ષાથી જે ટીમ આવી છે